આકાશવાણી સમાચાર હેમાંગીની સોનારા વાંચે છે। સૌપ્રથમ મુખ્ય સમાચાર। લઘુમતી બાબતોના મંત્રી કિરણ રિજિજુએ લોકસભામાં વકફ સુધારા વિધેયક રજૂ કર્યું। કેન્દ્રીય મંત્રી ડોક્ટર મનસુખ માંડવિયાએ યુવાનોને રાષ્ટ્રપ્રથમની ભાવના સાથે કામ કરવા અપીલ કરી। અમેરિકા આજથી આયાતી ચીજવસ્તુઓ પર પારસ્પરિક ટેરિફ લાદશે। ગુજરાત, ઓડિશા, મધ્ય મહારાષ્ટ્રના કેટલાક ભાગોમાં આગામી 2 થી 3 દિવસ સામાન્ય વરસાદની આગાહી। આઈપીએલ T20 ક્રિકેટમાં આજે રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ અને ગુજરાત ટાઇટન્સ વચ્ચે મુકાબલો। સમાચાર વિગતવાર। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ચૈત્રી નવરાત્રિના પાવન અવસરે સોશિયલ મીડિયા પર મા દુર્ગાની એક સ્તુતિ શેર કરી છે। શ્રી મોદીએ મા દુર્ગાના વિવિધ સ્વરૂપને સમર્પિત આ સ્તુતિ સાંભળવા સૌને આગ્રહ કર્યો છે। ચૈત્રી નવરાત્રિના 5મા દિવસે માતા સ્કંદ માતાની પૂજા કરવામાં આવે છે। ભગવાન શિવ અને માતા પાર્વતીના પુત્ર કાર્તિકેયને સ્કંદ તરીકે પણ ઓળખવામાં આવે છે। ભગવાન સ્કંદને માતા પાર્વતીએ તાલીમ આપી હતી। સ્કંદ માતા હિમાલયના પુત્રી પાર્વતી છે। તેમનું વાહન સિંહ છે, જે શક્તિ અને નાના સ્કંદ સાથે માતાનો અનોખો સંગમ દર્શાવે છે। તેમને મહેશ્વરી અને ગૌરી તરીકે પણ ઓળખવામાં આવે છે। સ્કંદ માતાને શક્તિ, સાહસ અને જ્ઞાનની દેવી માનવામાં આવે છે। લઘુમતી બાબતોના મંત્રી કિરણ રિજિજુએ આજે વકફ સુધારા વિધેયક વિચારણા માટે અને પસાર કરવા લોકસભામાં રજૂ કર્યું। વિધેયક રજૂ કરતા શ્રી રિજિજુએ જણાવ્યું કે આ વિધેયકને મુસ્લિમોના ધાર્મિક સ્થળો સાથે કોઈ સંબંધ નથી અને તે વકફ બોર્ડની મિલકતો સાથે જ સંકળાયેલું છે। તેમણે જણાવ્યું કે સરકાર વકફ બોર્ડને સમાવેશી અને સાંપ્રદાયિક બનાવવા માંગે છે। अध्यक्ष महोदय, किसी की बात कोई बदगुमान ना समझे। इस जमीन का दर्द कभी आसमान ना समझेगा। ये मैं दिल से कह रहा हूँ, क्योंकि अच्छा सोच के साथ, बड़ा दिल के साथ, खुले मन से मैं ये प्रस्ताव आपके सामने में पेश कर रहा हूँ। किसी ने कहा ये प्रावधान अनकॉन्स्टिट्यूशनल है, गैर संवैधानिक है। किसी ने कहा ये इलीगल है, अनलॉफुल है। ये बिल जो हम लोग जिक्र कर रहे हैं कोई नया विषय नहीं है। સામાજિક ન્યાય રાજ્યમંત્રી BL વર્માએ કહ્યું, વિધેયક મુસલમાન સમુદાયના હિતમાં છે। તેમણે કહ્યું, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સૌના સાથ, સૌના વિકાસની ભાવનાથી કામ કરે છે। કોંગ્રેસ સાંસદ પ્રમોદ તિવારીએ કહ્યું, તમામ વિરોધ પક્ષે વકફ સુધારા વિધેયકમાં સુધારાનું સૂચન આપ્યું હતું, પરંતુ સરકાર સંમત ન થઈ। તેમણે કહ્યું, જો વિધેયક તે જ સ્વરૂપમાં આવશે તો આ ભારતીય બંધારણની મૂળ ભાવનાની વિરુદ્ધ છે। સમાજવાદી પાર્ટીના સાંસદ અખિલેશ યાદવે કહ્યું, તેમનો પક્ષ વિધેયકનો વિરોધ કરશે। તેમણે આક્ષેપ લગાવ્યો કે ભાજપ વકફની જમીનને પણ રેલવે અને સંરક્ષણની જમીનની જેમ વેચી દેશે। ભારતીય કમ્યુનિસ્ટ પાર્ટી એમના સાંસદ જોન બ્રિટાસે આક્ષેપ કર્યો કે વકફ સુધારા વિધેયકનો ઉદ્દેશ સમાજમાં ધ્રુવીકરણ ઉત્પન્ન કરવાનો છે અને વિરોધ પક્ષ આ વિધેયકનો વિરોધ કરશે। કેન્દ્રીય યુવા બાબતો અને રમતગમત મંત્રી ડોક્ટર મનસુખ માંડવિયાએ દેશના યુવાનોને રાષ્ટ્રપ્રથમની ભાવના સાથે કામ કરવા અપીલ કરી છે। નવી દિલ્હીમાં આજે વિકસિત ભારત યુવા સંસદને સંબોધતા ડોક્ટર માંડવિયાએ જણાવ્યું, દેશના યુવાનો ભારતને વિકસિત દેશ બનાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે। આ 2 દિવસીય કાર્યક્રમનો વિષય વિકસિત ભારત છે। શ્રી માંડવિયાએ કહ્યું, આ યુવાનોને દેશના 300 જિલ્લાઓમાંથી પસંદ કરાયા છે અને યુવા સંસદ દેશના લોકશાહીને સમજવાની તક આપશે। વિકસિત ભારત યુવા સંસદ કાર્યક્રમ યુવાનોને રાજકારણ અને જાહેર નીતિ સાથે જોડવા એક શક્તિશાળી મંચ તરીકે કામ કરે છે, જે શાસન અને રાષ્ટ્ર નિર્માણમાં તેમની ભાગીદારીને પ્રોત્સાહન આપે છે। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ 7 અને 8 એપ્રિલે સુરક્ષાની સ્થિતિની સમીક્ષા કરવા જમ્મુ અને કાશ્મીરના પ્રવાસે રહેશે। દરમિયાન શ્રી શાહ સુરક્ષા કર્મીઓ સાથે સંવાદ કરશે। શ્રી શાહ પ્રવાસ દરમિયાન વર્તમાન કાયદા અને વ્યવસ્થાની સ્થિતિની સમીક્ષા કરવા માટે એક ઉચ્ચ સ્તરની સુરક્ષા સમીક્ષા બેઠકની અધ્યક્ષતા કરશે। આ બેઠકમાં પોલીસ, કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળ અને ગુપ્તચર સંસ્થાઓના વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહેશે। આ ચર્ચાઓ આતંકવાદ વિરોધી કામગીરી અને સરહદ પારથી ઘૂસણખોરીના પ્રયાસ કેન્દ્રિત રહેવાની શક્યતા છે। જમ્મુ અને કાશ્મીરમાં સલામત દળોએ કઠુઆ જિલ્લાની ખીણ અને બિલાવરના પર્વતો વચ્ચે પંજતીર્થી વિસ્તારમાં સતત બીજા દિવસે તપાસ અભિયાન હાથ ધર્યું છે। અમારા સંવાદદાતાએ જણાવ્યું કે ગત રાત્રે સલામત દળો અને આતંકવાદીઓ વચ્ચે ગોળીબાર બાદ તપાસ અભિયાન શરૂ કરાયું છે। પોલીસ મહાનિર્દેશક નલિન પ્રભાત અને પોલીસ મહાનિરીક્ષક ભીમસેન ટ્રુટીએ ગઈકાલે બિલાવર પાસે પંજતીર્થીની મુલાકાત લીધી અને તપાસ અભિયાનની પણ સમીક્ષા કરી। સેના, રાષ્ટ્રીય સલામતી દળ, જમ્મુ કાશ્મીર પોલીસ અને અર્ધસૈનિક બળ દ્વારા ખીણ, પંજતીર્થી અને બિલાવરના જંગલોમાં વિવિધ જગ્યાએ સંયુક્ત તપાસ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે।
આ રાષ્ટ્રીય સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gujarati અને અમારા એક્સ હેન્ડલ AIR_news_ABAD ને ફોલો કરશો. અમેરિકાએ પુષ્ટિ કરી છે કે રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ આજથી નવા ટેરિફ લાદશે. વ્હાઇટ હાઉસના પ્રવક્તા કેરોલિન લેવિટે જણાવ્યું કે રાષ્ટ્રપ્રમુખની જાહેરાત પછી તરત જ અમેરિકન વસ્તુઓ પર ટેરિફ લાદનારા દેશો પર પ્રતિક્રિયાત્મક ટેરિફ લાગુ થશે, જ્યારે ઓટો આયાત પર 25% ટેરિફ આવતીકાલથી લાગુ થશે. અગાઉ શ્રી ટ્રમ્પે 2 એપ્રિલને સ્વતંત્રતા દિવસ તરીકે જાહેર કર્યો હતો અને ભારપૂર્વક જણાવ્યું હતું કે આ ટેરિફ અમેરિકાને વિદેશી વસ્તુઓ પરની નિર્ભરતામાંથી મુક્ત કરશે. તેમણે કહ્યું, બધા દેશને નિશાન બનાવવામાં આવશે. વ્હાઇટ હાઉસના વેપાર સલાહકાર પીટર નાવારોએ કહ્યું કે નવા ટેરિફથી કર આવકમાં વાર્ષિક $600 બિલિયન ઉમેરો થશે, જે બીજા વિશ્વયુદ્ધ પછીનો સૌથી મોટો કર વધારો છે. અમેરિકન રાજદૂત ભવને દક્ષિણ કોરિયામાં રહેતા તેમના નાગરિકોને રાષ્ટ્રપ્રમુખ યુન સુક યેઓલના મહાભિયોગ પર શુક્રવારે બંધારણીય અદાલતના ચુકાદા પહેલા પ્રદર્શનોથી દૂર રહેવા સલાહ આપી છે. સર્વોચ્ચ અદાલત 3 ડિસેમ્બરે માર્શલ લો લાદવા બદલ યુન સુક યેઓલના મહાભિયોગ પર ચુકાદો આપવાની છે. ચીનના રાજદૂત ભવને સંભવિત આત્યંતિક ઘટનાઓની ચેતવણી આપી છે. યુન સુક યેઓલના મહાભિયોગ કેસ પહેલા દક્ષિણ કોરિયાની પોલીસે સિયોલમાં 14,000 સૈન્ય કર્મચારીઓને તૈનાત કર્યા છે. મહારાષ્ટ્રમાં આજે એક માર્ગ અકસ્માતમાં 5 લોકોના મોત નીપજ્યાના અહેવાલ છે. મળતી માહિતી મુજબ શાહપુર બુલઢાણા રાષ્ટ્રીય રાજમાર્ગ પર 3 વાહન, 2 બસ અને 1 કાર એકબીજા સાથે અથડાતા આ દુર્ઘટના સર્જાઈ હતી. આ ગમખ્વાર અકસ્માતમાં 5 લોકોના ઘટના સ્થળે મોત અને 26 લોકો ઇજાગ્રસ્ત થયા છે. તમામ ઇજાગ્રસ્તોને શાહપુરના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર મોકલવામાં આવ્યા છે. શાહપુર પોલીસને આ દુર્ઘટના અંગેની માહિતી આપવામાં આવી અને ઘટના સ્થળે એક તપાસ ટુકડી પણ મોકલવામાં આવી છે. પ્રાથમિક તપાસમાં ટેમ્પો પૂરઝડપે આવતો હોવાનું જણાયું છે. ભારતીય હવામાન વિભાગે દક્ષિણ ભારતના કેટલાક દરિયાકાંઠાના વિસ્તારોમાં આજે ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી કરી છે, જ્યારે કેરળ, માહે અને કર્ણાટકમાં આજે અને આવતીકાલે, તમિલનાડુ, પુડુચેરી, કરાઈકલ અને કર્ણાટકમાં ભારે વરસાદની શક્યતા છે. દરમિયાન આગામી 2 થી 3 દિવસ ગુજરાત, ઓડિશા, મધ્ય મહારાષ્ટ્ર, આંધ્રપ્રદેશના દરિયાકાંઠામાં યનમ અને રાયલસીમામાં ભારે પવન ફૂંકાવાની અને સામાન્ય વરસાદ વરસી શકે છે. ગુજરાતના સૌરાષ્ટ્ર અને કચ્છ ક્ષેત્રમાં આજે ગરમ હવા ફૂંકાવાની પણ શક્યતા છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ આગામી 7 દિવસ સુધી દેશના ઉત્તર પશ્ચિમ ભાગોમાં મહત્તમ તાપમાનમાં 3 થી 5 ડિગ્રી સેલ્સિયસનો વધારો થઈ શકે છે. ઇન્ડિયન પ્રીમિયર લીગ IPL T20 ક્રિકેટમાં આજે રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ અને ગુજરાત ટાઇટન્સ વચ્ચે મેચ રમાશે. બેંગ્લોરના M. ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રમાનારી આ મેચ સાંજે 7:30 વાગે શરૂ થશે. લખનૌના એકાના ક્રિકેટ સ્ટેડિયમમાં પંજાબ કિંગ્સે ગઈકાલે લખનૌ સુપર જાયન્ટ્સને 8 વિકેટથી હરાવ્યું. પહેલા બેટિંગ કરતા લખનૌની ટીમે નિર્ધારિત 20 ઓવરમાં 7 વિકેટ ગુમાવી 171 રન બનાવ્યા હતા. જવાબમાં પંજાબની ટીમે 16 ઓવર અને 2 બોલમાં 2 વિકેટ ગુમાવી આ લક્ષ્યાંક પ્રાપ્ત કર્યો હતો. યુવા ભારતીય ખેલાડી નિહારિકા સિંઘાનિયાએ બેલ્જિયમમાં આયોજિત પ્રતિષ્ઠિત એઝેલહોફ CSI લિયર અશ્વારોહણ સ્પર્ધામાં સુવર્ણચંદ્રક જીત્યો છે. અગ્રણી ઉદ્યોગપતિ ગૌતમ સિંઘાનિયાના મોટા પુત્રી નિહારિકાએ સુવર્ણચંદ્રક જીતવા આંતરરાષ્ટ્રીય સાથીઓ સાથે સ્પર્ધા કરતી વખતે અસાધારણ પ્રતિભા અને હિંમત દર્શાવી. એક નિવેદનમાં નિહારિકાના પરિવારે જણાવ્યું કે આ જીત માત્ર નિહારિકા માટે વ્યક્તિગત જીત નથી, પણ સમગ્ર ભારતના વિદ્યાર્થીઓ માટે એક શક્તિશાળી પ્રેરણા તરીકે પણ છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. લઘુમતી બાબતોના મંત્રી કિરણ રિજિજુએ લોકસભામાં વકફ સુધારા વિધેયક રજૂ કર્યું. કેન્દ્રીય મંત્રી ડોક્ટર મનસુખ માંડવિયાએ યુવાનોને રાષ્ટ્રપ્રથમની ભાવના સાથે કામ કરવા અપીલ કરી. અમેરિકા આજથી આયાતી ચીજવસ્તુઓ પર પારસ્પરિક ટેરિફ લાદશે. ગુજરાત, ઓડિશા, મધ્ય મહારાષ્ટ્રના કેટલાક ભાગોમાં આગામી 2 થી 3 દિવસ સામાન્ય વરસાદની આગાહી. અને IPL T20 ક્રિકેટમાં આજે રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ અને ગુજરાત ટાઇટન્સ વચ્ચે મુકાબલો. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા.